અજાણ્યા વાહનની ટક્કરે દુર્લભ જંગલી પ્રાણી વનયાર ઘાયલ, વન વિભાગે સારવાર માટે ખસેડ્યું। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ઝવેરીપુરા ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે એક દુર્લભ જંગલી પ્રાણી વનયાર ઘાયલ થયું હોવાની ઘટના સામે આવી છે। રસ્તા કિનારે ઘાયલ હાલતમાં વનયાર જોવા મળતા સ્થાનિકોમાં ભારે કુતૂહલ અને ચિંતા ફેલાઈ હતી। મળતી માહિતી મુજબ ઝવેરીપુરા ગામ નજીકથી પસાર થતા માર્ગ પર વનયારને કોઈ અજાણ્યા વાહનની અડફેટમાં લીધું હોવાની આશંકા છે। અકસ્માત બાદ વનયાર રસ્તાના કિનારે ઘાયલ હાલતમાં પડ્યું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું। ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો સ્થળ ઉપર એકત્રિત થયા હતા। દુર્લભ જંગલી પ્રાણીને નજીકથી જોવા મળતા સ્થાનિકોમાં કુતૂહલનું વાતાવરણ સર્જાયું હતું। જોકે વનયારની હાલત જોઈ લોકોમાં ચિંતા પણ જોવા મળી હતી। બનાવની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી। માહિતી મળતા ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ઘાયલ વનયારનું પ્રાથમિક નિરીક્ષણ કર્યું હતું। ત્યારબાદ તેને જરૂરી સારવાર માટે સુરક્ષિત રીતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વન વિભાગના અધિકારીઓ દ્વારા વનયારને થયેલી ઈજાઓને ગંભીર અને અકસ્માતના કારણો અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે। સારવાર બાદ તેની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને ફરીથી કુદરતી વસવાટ વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે કે નહીં તે અંગે નિર્ણય લેવામાં આવશે। આ ઘટના ફરી એકવાર વન્યજીવો અને વાહન વ્યવહાર વચ્ચે વધતા સંઘર્ષોનો મુદ્દો ઉજાગર કરે છે। સ્થાનિકોએ વન્યજીવોની અવરજવર ધરાવતા વિસ્તારમાં વાહન ચાલકો વધુ સાવચેતી રાખે તેવી અપીલ કરવામાં આવી છે।